જૂનાગઢમાં ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પત્રકાર પરિષદ સંબોધી જવાહર ચાવડાના આક્ષેપોને નકાર્યા. જિલ્લાના લગભગ 3500 થી વધારે કાર્યકર્તાઓના અથાગ મહેનત, પરિશ્રમ અને એમના આર્થિક યોગદાનથી આ કાર્યાલયનું નિર્માણ થયું છે. આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટીનું છે. કોઈ કિરીટ પટેલની બાપ દાદાની આ જાગીર નથી. કાર્યાલયનું બાંધકામ ની મંજૂરી એ G+4 છે, પરંતુ અમારી સવલત પ્રમાણે અમે G+2 નું બાંધકામ કરેલ છે. તારીખ 21/7/17 ના જુનાગઢ કલેક્ટરના હુકમ નંબર 3352/2017 થી બિનખેતી હુકમની શરત નંબર 11 તથા શરત નંબર 6, 12, 17 અને 25 ના ભંગ સબબ ભારતીય જનતા પાર્ટી આ કાર્યાલય એટલે કે સુરેન્દ્ર કાકાના નામથી દસ્તાવેજ કરેલ છે. અમોએ કલેક્ટર ઓફિસમાં ₹11,736, ₹35,207, ₹705, ₹353 એ રહેણાંક હેતુમાંથી વાણિજ્યક હેતુમાં ફેરફાર કરવા માટે ભરપાઈ કરી દીધેલ છે.